માથીના શુભ સંદેશમાંથી પાઠ 18મો અધ્યાય કડી 1-35. સૌથી નાનો સૌથી મોટો. તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે કોઈ પોતાની જાતને બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે. જે કોઈ આવા બાળકનું મારા નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે. પાપનું મૂળ જ ખોદી નાખો. પણ જે કોઈ મારામાં શ્રદ્ધા રાખનાર આવા નાનેના જનોમાંના એકાદને પાપમાં પ્રેરે છે તેને તે પહેલાં જ ગળે ઘંટીનું મોટું પળ બાંધીને ઊંડા દરિયામાં ડૂબાડી દેવામાં આવે એ જ એના માટે બહેતર છે. જગતની કેવી દુર્દશા છે કે તેમાં પાપના પ્રલોભનો છે. જગતમાં પ્રલોભનો તો આવવાના જ, પણ જેની મારફતે એ પ્રલોભનો આવે છે તેની દુર્દશા જોઈ નહીં જાય. તારો હાથ કે પગ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળીને ફગાવી દે. બે હાથ અને બે પગ સાથે ચિરંતર આગમાં પડવા કરતાં એક હાથ કે એક પગ વગર જીવનમાં પ્રવેશ કરવો એ તારા માટે બહેતર છે. અને જો તારી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે. બે આંખો સાથે નરકાગ્નિમાં પડવા કરતાં એક આંખે જીવનમાં પ્રવેશ કરવો તારા માટે સારું છે. જોજો, આ નાનેરા જનોમાંની કોઈની અવગણના કરશો નહીં, કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે. કારણ માનવપુત્રનું આગમન ભૂલા પડેલાઓને બચાવવા માટે થયેલું છે. ખોવાયેલું ઘેટું. તમને શું લાગે છે? કોઈ માણસ પાસે 100 ઘેટાં હોય અને તેમાંનું એક ભૂલું પડે તો તે બાકીના 99ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય? અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા 99 કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય. એ જ રીતે આવા નાનેરા જનોમાંનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી. જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજજે. પણ જો તે તારું ન સાંભળે તો બીજા 1-2 જણને તારી સાથે લઈ જજે, જેથી 2-3 સાક્ષીઓની રૂબરૂ બધું પુરવાર થઈ શકે. અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે. અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જકાતદાર જેવો જ ગણજે. હું તમને ખાતરીથી કહું છું કે જેની તમે પૃથ્વી પર બંદી કરશો તેને ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેને ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. વળી હું તમને કહું છું કે તમારામાંથી 2 જણ કોઈ પણ માંગણી કરવામાં એકમત થશે તો તે માંગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ જ્યાં 2 કે 3 જણ મારા નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ. ક્ષમા ધર્મ. પછી પિતરે આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈશુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથે એના હિસાબ ચોખ્ખા રાખવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું, એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાઓને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ કરવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે પડ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની સાથે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતા સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી? અને માલિકે ગુસ્સે થઈને કહ્યું, દેવું પૂરેપૂરે વાળતા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.